નમસ્કાર, હું હિતાક્ષી ચાચડિયા આપ સૌનું સરદારનું સામર્થ્ય નામની સિરીઝના આ 25મા એપિસોડમાં હાર્દિક સ્વાગત કરું છું। આજના આ 25મા એપિસોડમાં જાણીએ વલ્લભભાઈ પટેલના જીવન સાથે સંકળાયેલા કેટલાક પ્રેરણાત્મક પ્રસંગોમાંથી એક નાનકડા પ્રસંગ વિશે। આજે મારે વાત કરવી છે વલ્લભભાઈની ચિંતા કરતી દીકરી મણિબેન વિશે। મણિબેન પોતે ખાદીના બરછટ વસ્ત્રો ધારણ કરતા એમાં એમને ઝાઝું દુઃખ ન થતું, પરંતુ જ્યારે સરદાર સાહેબનું કધોણિયું ધોતિયું અને ઉપર ક્યાંક બાયમાંથી જડી ગયેલા ઝભ્ભા સાથે જોવે તો અંદરથી સહેજ પીડા થતી। આ સમયે મણિબેનને તેમના એકાકી જીવન કરતાં પિતાના એકાકી જીવનની વધુ દુઃખ થતું। મણિબેનને ઘણી વખત થતું પણ ખરા કે પિતાજીએ આ એકાકી અવસ્થાનો ખાલીપો ભરી દેવા માટે જ સાહેબી છોડીને સંન્યાસનો માર્ગ પકડ્યો હશે। આ વિચારથી મણિબેન તેમની આંખમાંથી સડી પડતા આંસુને રોકવા ઘણા પ્રયત્ન કરતા, છતાં તે રોકાતા ન હતા। આવી રીતે ઉપર બે વાર એવું બન્યું કે મણિબેન રેટિયો કાઢતા હોય ત્યાં અચાનક સરદાર સાહેબની યાદ આવે અને તેમની આંખ આંસુઓથી ભરાઈ જતી। તેમની ભીની આંખ એકાદ વાર દાદા માણવરકરના પત્ની જોઈ ગયેલા। આ પછી તો એમણે મણિબેનને બાજુમાં બોલાવી બેસાડ્યા અને એક મા જેમ પોતાના સંતાનને દુઃખી દેખી વહાલથી પૂછે તેમ મણિબેનને માથે હાથ ફેરવતા પૂછ્યું, શું થાય છે બેટા? મણિબેન કાંઈ બોલી શક્યા નહીં। માતા સમી આ સ્ત્રીના ખંભા પર માથું નાખીને તેઓ હિપકે ચડ્યા। માણવડકરના પત્ની એમના મસ્તક પર મમતા ભર્યો હાથ ફેરવતા રહ્યા। 2-3 વખત આવું બનેલું। આથી દાદા સાહેબે સરદાર સાહેબનું ધ્યાન દોર્યું। સરદાર સાહેબ પ્રવાસેથી પાછા ફર્યા ત્યારે તમે પુત્રીની નજીક બેસીને પૂછ્યું, બેટા મણી, તને શું થાય છે દીકરી? તમે કેમ એકાંતમાં રડ્યા કરો છો? આ સમયે મણિબેન કંઈ જ બોલતા નથી, પરંતુ પોતાના બંને હાથ વચ્ચે મોં સંતાડી જ તેની આંખમાં આંસુ આવી જાય છે। એ જ ઘડીએ સરદાર સાહેબે દીકરી મણિબેનના માથા પર હાથ મૂકીને કહ્યું, બેટા મણી, જો આમ જ રડ્યા કરશો અને કારણ નહીં જણાવો તો લોકો એમ માનશે કે તમે કંઈક ખોટું કામ કર્યું છે। આવી જ રીતે પિતા પ્રત્યેના પ્રેમમાં દીકરી એકલા રડી લેતા, જેની જાણ કદી સરદાર સાહેબને થવા પણ ન દેતી। આજ તો હતો પિતા પુત્રીનો વાત્સલ્યનો પ્રેમ। ફરી મળીએ આવતીકાલે સરદાર સાહેબના જીવનના એક નવા પ્રેરણાત્મક પ્રસંગ સાથે। જય સરદાર।